ઘરે કોણ આવવાનું છે? કાકી આવી છે એમ? ગાવાલામાં હવે કોઈ પણ આપણા ભાઈ આપણા એ વાંઢાઈ હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના જો વાગી ગયા છે 3:14 થઈ છે. અને આજે જિંદગીમાં પહેલી વાર 3:14 ઉઠ્યા છીએ. અને અત્યારે જવાનું છે અમારે જાનમાં, કેમ કે મારા મિત્રના લગ્ન છે. અને બહુ એટલે બહુ સેટા ભલે જાન જાય છે. કેમ જો આ પણ જાગી ગઈ છે આજે વહેલી, આણે જ મને જગાડ્યો છે. અને અત્યારમાં 2 માણા થઈ ગયા છે તૈયાર. અને હવે અત્યારે અમે જઈએ છીએ ગામમાં, અને ત્યાંથી અમારે જવાનું છે બોલેરામાં, લગ્નમાં જવાનું છે. કોટડાની આજુબાજુ કે ગામ છે એવું, ત્યાં જવાનું છે. તો અત્યારે આજે વહેલા ઉઠી ગયા છીએ અને અત્યારે હવે અમે નીકળીએ છીએ જાનમાં. હાલ મિત્રો જો આપણે છે ને વરાજાના ઘરે પહોંચી ગયા છીએ. આ છે મારા ભાઈ વરાજા. ભાઈ જય માતાજી. ભાઈ તમે આટલા બધા વહેલા ઉઠાડો છો હે, તો પૂગવાનું કઈ હશે? સેટું જવાનું એટલે વહેલા ઉઠાડવા જ પડે. એ વાતે હાસી છે તમારી, પણ હજી જો તમે અમને વહેલા ઉઠાડી દીધા છે, તો હવે આપણે નીકળવાનું ક્યારે છે? 3 PM. 3 PM ઉપર થઈ ગયું. ચાલો મિત્રો જો વરાજો પણ તૈયાર થઈ ગયો છે. આપણે બસ હવે સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો. બસ હવે નીકળવાની બસ હવે આપણે જાન લઈને નીકળવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હાલો આપણે સડી જવાનું છે આઈસરમાં, અને ભાઈ સડી જાય 4-વ્હીલમાં. કેમ ભાઈને પૌણી જ જવું છે? હજી કહું છું વળી જાવ પાછા, ખાઈને પસ્તાવું. વળવાનું થતું જ નથી એમ, થોડે ચડી જાવ. હે મંગલ ઘડીએ માન થઈને મલક બધોઈ ગાવી મળે, પણ હગાવાલામાં હવે કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન મળે. અને દેખાય પ્રસંગ પડો અને ઉડે તેમ કાળાય કાગડા. હગાવાલામાં હવે કોઈ પણ આપણા ભાઈ આપણા એ વાંઢાઈ આપણા. આ ઠંડીમાં કરીએ છીએ અમે તાપણું, આવી ઠંડીમાં કરીએ છીએ અમે તાપણું, એ તાપણામાં નથી કોઈ આપણું. હાલ મિત્રો અત્યારે થઈ ગયા છે સવારના 6, અને અત્યારે હાલ અમે પહોંચ્યા છીએ ખાંભા. અત્યારે અહીંયા બોલેરો ઉભો રાખ્યો છે, અને બધા જો નાસ્તો પાણી ચા પાણી બધું કરે છે. આ બધા જો વિખા થઈ ગયા. કેમ બધા વેફરો જ ઉલાળે જો, સા ને આ બધી ગેંગ આખી. શું થયું ભાઈ? કેટલા દેવાના? હાલ મિત્રો અત્યારે જો વાગવામાં થયા છે 9 જેવું થવા આવ્યું છે, અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે માંડવી. અહીંયા અત્યારે આપણે છે ને ઉતારા ઉપર બેઠા છીએ. બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે. જો અહીંયા બધા મહેમાન પણ આવવા માંડ્યા છે. આ બધા જો ઠેકલા બોલેરામાં ઠેકડા જ માર્યા છે નીકળ્યા. હવે સાના મના આવીને બેસી ગયા છીએ, તો ચાની વાઈટે બેઠા છીએ. હમણાં ચા આવે પછી આપણે ચા પીએ. અત્યારે તો જો એકદમ મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે થાકી ગયા હતા. ઘણો બધો પલ્લો થઈ જાય છે અહીંથી. આજે ગામ એવા કોટડાની અંદર અમે મારા મિત્ર એટલે કે જગદીશભાઈની જાન લઈને આવ્યા છીએ. આપણે નાસ્તો કરવા માટે બેઠા છીએ. નાસ્તામાં છે ગાંઠિયા, ચા. જો આ બધા જ આના બેસી ગયા છે સવારનો કરવા નાસ્તો. આ છે અમારા વરાજાનો ભાઈ, આ છે વરાજાના મિત્રો, આ જો વરાજાનો ખાસ મિત્ર. કેમ હા જો એ મરચા ખાય છે. આ બધા ગેંગ બેઠી છે, બધા મિત્ર સર્કલ.
હાલ મિત્રો અત્યારે આપણે વરાજાને પોગાડી દીધો છે માંડવે અને થઈ ગયા છે બપોર અને આવી ગયા છે હવે આપણે જમવા. જો જમવામાં છે આ બધી વાનગીઓ બહુ એટલે બહુ ડિસ્કો કર્યો અને ખૂબ ધમાલ મચાવી અને બહુ મોજ કરી. તો પછી હવે ભૂખ તો લાગે જ ને. જા બધા બેસી ગયા. કેમ ઝાપટે રાખ્યા તો ખરી બોલતા નથી એટલા ભીખાય ત્યાં. હાલ મિત્રો અત્યારે જો જમી અને એ મજાની મસ્ત મજાની નીંદર કરી અને ગામમાં આવ્યા છે સોડા પીવા. જો આને સોડા પીવી હતી તે ગામમાં લઈને આવી છે. આ છે મારા ભાભી જે સ્પેશિયલ સુરતથી આવ્યા છે લગ્ન કરવા. અમારા બ્લોગમાં કંઈક બોલો તમે. એને વધારે પડતા તો દાંત જ આવે છે, શરમાય છે. ના ના અચાનક વિડિયો ચાલુ કરો તો શું કરે? એમાં શું ને કા અમારે જો આ ને કાંઈ અરે છે કેમ છે હાલ ઘરે આવું હાલું ને આગળ જો તો ઘરે કે નથી જોવા નથી યાર યાર ઓળખ છો નહીં આમ મતલબ ના આમ જોયેલા હોય એવું તો લાગે પણ કોઈ બી આમ મુલાકાત ન થઈ ને. બાખા ફાઇનલી મિત્રો અમારો જો ભાઈ વીરોસિંહ પરણી ગયો. કેમ ભાઈ ખીલે બંધાઈ ગયા અમારા ભાઈ છે એ આજથી હવે ગોઠવાઈ ગયા છે. હવે ભાઈ બંધોના નહીં પણ બાયુના થઈ ગયા છે. 2 કિલો બટેટા કાલે લઈ આવવાના છે. હવે અમારા ભાઈ બકાલું લાવતા થઈ ગયા છે. ફાઇનલી મિત્રો અત્યારે જો માંડવો છે એ વધાવાઈ ગયો છે અને હવે છે ને આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ચાલો હવે જો આપણે ઘરે જઈએ છીએ. આપણો બોલેરો છે એ આગળ ઊભો છે તો અત્યારે અમે હાલીને બોલેરા પાસે જઈએ છીએ અને હવે આપણે ડાયરેક્ટલી જવાનું છે સીધું ઘરે. તો હાલ મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ ઘરે અને અમારા ભાઈ જો ફૂલ તોડે છે. કા જો ફૂલ બધાય નોખા કરે છે કેમ કે કંકુ પગલા પાડવાના છે એટલા માટે આ બધું ડેકોરેશનનું કામ ચાલુ છે અને અમારા ભાઈને જો લગાડી દીધા છે. હાલ હાલ તોડે રાખ ફટાફટ. કોણ આવવાનું છે ઘરે? ઘરે કોણ આવવાનું છે? હે કાકી આવી છે એમ?